શિક્ષાપાઠ 103 વિવિધ પ્રશ્નો ભાગ 2 વચનામૃત પાન 129. પહેલા શિક્ષાપાઠ 102માં એટલે વિવિધ પ્રશ્નો ભાગ 1માં 8 પ્રશ્નો પરમ કૃપાળુ દેવે આપણને પૂછ્યા, એનો જવાબ પણ એમણે આપ્યો. છેલ્લો પ્રશ્ન હતો કે 8 કર્મની સામાન્ય સમજ કહો. 8 પ્રકારના કર્મ કયા કયા અને એનો સ્વભાવ શું, એ આપણે કાલે વાંચી ગયા. હવે આગળ પૂછે છે પ્રશ્ન, એ કર્મો ટળવાથી આત્મા ક્યાં જાય છે? 8 કર્મો ક્ષય થાય તો આત્મા ક્યાં જાય? ઉત્તર, અનંત અને શાશ્વત મોક્ષમાં. અનંત, એકવાર જીવ મોક્ષને પામ્યા પછી ફરી કોઈ કાળે પાછો ન આવે, સંસારમાં ન આવે. ઈશ્વર જેમ અન્ય મતમાં વેદાંતો માને કે અવતાર લે, જ્યારે પૃથ્વી પર બહુ અત્યાચાર વધી જાય ત્યારે ઈશ્વર અવતાર લે, પણ વિતરાગ ભગવંત કહે કે ઈશ્વર કોઈ દિવસ અવતાર ન લે. જૈન દર્શનમાં તો સર્વથા જે કર્મથી મુકાઈ ગયો એ ફરી કોઈ પણ કાળે આ વિશ્વમાં સંસારમાં આવે જ નહીં. ત્યાં જઈને ફરી આવવું હોય તો આવવું પડે તો ત્યાં જવાનો અર્થ શું? અહીંયા તો છે જ, પણ ઈશ્વર કોટીનો પુરુષ કોઈ દિવસ સંસારમાં ના આવે. એ તો અનંત શાશ્વત સુખાનંદમાં જ રહે. એ કોઈ દિવસ જન્મ જરા મરણ કે આવા સાતા વેદનીને એ ભોગવે નહીં. એટલે પ્રશ્ન એ થયો, એ કર્મો ટળવાથી આત્મા ક્યાં જાય છે? ઉત્તર, અનંત અને શાશ્વત મોક્ષમાં. એટલે અનંત એટલે કોઈ કાળે જેનો અંત નથી, અને શાશ્વત એટલે કાયમ, કાયમ જ્યાં સ્થિતિ હંમેશાને માટે. સિદ્ધની અપેક્ષાએ સદા, સિદ્ધ પણ અનાદિકાલથી ધારા પ્રવાહથી જોઈએ તો અનાદિકાલથી સિદ્ધ થતો આવ્યા છે સિદ્ધ. પણ એક જીવની અપેક્ષાએ જીવની એકવાર સિદ્ધ પદની સાદી થઈ પણ તેનો અંત કદી નહીં આવે. એક જીવની અપેક્ષાએ સિદ્ધ સાદી અનંત, અને ધારા પ્રવાહની અપેક્ષાએ અનાદિ અનંત. અનાદિકાલથી જીવો સિદ્ધ થતા આવ્યા છે અને અનંતકાળ સુધી થતા રહેશે. પણ પોતે જે એકવાર મોક્ષને પામ્યો તે સાદી થઈ અને પછી કોઈ કાળે પાછો આવે નહીં, તે અનંત થયું. એટલે કૃપાળુ દેવે અપૂર્વ અવસરમાં ગાથા મૂકી, સાદી અનંતય અનંત સમાધિ સુખમાં. સાદી, સ આદિ, શરૂઆત તો થઈ, સિદ્ધ પણ એક પર્યાય છે જીવનો. સાદી અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન નાનય અનંત સહિત જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. એકવાર એ સિદ્ધ પર્યાયની સાદી થયા પછી કોઈ કાળે એ પર્યાય જે સિદ્ધ પર્યાય છે એનો અંત ન આવે. એ સર્વકાળને માટે છે. સાદી અનંત, અનંત સમાધિ સુખમાં. આત્મ પરિણામની સ્વસ્થતા અને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. એ પોતાના સ્વસ્વભાવમાં સ્થિત થઈ ગયો, સ્વસ્થ થઈ ગયો. ત્યાં અનંત દર્શન નાન અનંત સહિજ્યો. ત્યાં અનંત તો દર્શન છે અને અનંત જ્ઞાન છે. એટલે ભગવાન આખા વિશ્વને ત્યાં બેઠા જોઈ રહ્યા છે, જાણી રહ્યા છે. જાણવા જોવાની ઈચ્છા નથી, પણ નિર્મળતા જ એટલી છે કે આખું વિશ્વ એમાં ઝલકે છે. જેમ આપણે અહીંયા બેઠા આપણી સામે મોટો આરીસો લાગેલો હોય તો આપણે બધા એમાં દેખાઈએ. આરીસો તો જડ છે, એને કંઈ જોવાની ઈચ્છા નથી, પણ એનો ગુણ જ આ છે કે આપણે એમાં ઝલકીએ, સ્વચ્છતા છે. તેમ સિદ્ધ ભગવાનનો શુદ્ધ પર્યાય, એમાં આત્માની પરમ શુદ્ધ અવસ્થા છે. એટલે આખું વિશ્વ એમાં ઝલકે છે. એના જ્ઞાન વડે જુએ છે, જાણે છે, પણ ઈચ્છા નથી, માટે કોઈ દુઃખ નથી. પોતે પોતાના સ્વભાવનું જ અનંત સુખ છે, એટલે એને કોઈ બાહ્ય પદાર્થની ઈચ્છા જ નથી. એટલે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીરીમાં સ્થિત છે.
અનંત કાળ સુધી આત્માના સુખને અનુભવે તો પણ એ કદી થાકે નહીં, કેમ કે અનંત વીર્ય નામનો પણ ગુણ પ્રગટ્યો છે. એટલે એ કર્મો ટળવાથી આત્મા ક્યાં જાય છે? તો કે અનંત અને શાશ્વત મોક્ષમાં. પ્રશ્ન હવે આગળનો બીજો પ્રશ્ન 10મો. આ આત્માનો મોક્ષ કોઈ વાર થયો છે? આપણા આત્માનો મોક્ષ કોઈ વાર થયો છે? ઉત્તર ના, નહીં થયો. એનું શું કારણ અથવા એનું પ્રમાણ શું, પ્રૂફ શું? તો કે આગળનો પ્રશ્ન કારણ શું? કારણ કે તમારો મોક્ષ નહીં થયો એનું શું કારણ? ઉત્તર મોક્ષ થયેલો આત્મા કર્મમલ રહિત છે, એથી પુનર્જન્મ એને નથી. એકવાર આપણો આત્મા જો મોક્ષને પામ્યો હોય તો એનો પુનર્જન્મ હોય નહીં, એ પાછો અહીંયા આવે જ નહીં. આપણે અહીંયા છીએ માટે હજુ સુધી કોઈ વાર પણ મોક્ષને પામ્યા નથી, એ એનું પ્રમાણ છે. કર્મો ખપ્યા નથી. ખપ્યા હોય તો એ મુક્તિમાં જ જાય, અને મુક્તિમાં ગયા પછી ફરી અને કર્મ મળ વળગવાનું કોઈ કારણ નથી. માટે હજુ સુધી આપણો મોક્ષ થયો નથી, કેમ કે આજે આપણી અત્રે વિદ્યમાનતા છે, અર્થાત કર્મ સહિત દશા છે. હવે આગળનો પ્રશ્ન 11મો. મોક્ષ થયેલો આત્મા કર્મ. પ્રશ્ન કેવડીનું લક્ષણ શું? કેવડી જીવન મુક્ત જે થયા, જીવતા છતાં મુક્ત, એનું શું લક્ષણ? તો કે છે ઉત્તર 4 ઘનઘાતી કર્મનો ક્ષય અને 4 કર્મને પાતળા પાડી જે પુરુષ 13 ગુણસ્થાન વર્તી વિહાર કરે છે. કેવળનાથનું લક્ષણ શું? વિવેચનમાં કે છે કે જેમણે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરા એ 4 ઘાતી કર્મ ક્ષય કર્યા છે, અને આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય એ 4 અઘાતી કર્મ જેમણે પાતળા પાડ્યા છે, અર્થાત જે બલિ સિંદરી વત રહ્યા છે. બલિ સિંદરી વત, દોરી પડેલી હોય પણ બળેલી હોય તો દેખાય દોરી, રાખોડી પણ દોરી રૂપે દેખાય પણ એ બાંધી શકે નહીં. તેમ 4 ઘનઘાતી કર્મ જે કેવડી ભગવંતના નાનાવણી, દર્શનાવણી, અંતરાય, મોની ક્ષય થઈ ગયા, એટલે એમને કોઈ કર્મ બાંધી ન શકે, આત્માના ગુણને ઘાતી ન શકે. છતાં પણ બલિ સુંદરીવત આયુષ્ય, નામ, ગોત્ર અને આયુષ્ય જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી એ કર્મો રહ્યા છે. આયુષ્ય ત્યાં સુધી, પછી એ પણ નાશ પામશે. જેમ રાખરૂપ થયેલી સિંદરી દેખાય પણ તે બાંધી શકે નહીં, પવન આવે તો ઉડી જાય, તેમ મોહને લઈને એ અઘાતિયા કર્મો અસર કરે છે, મોહને લઈને અસર કરે. પણ જેનો મોક્ષ થઈ ગયો પછી અઘાતિયા કર્મ તે કેવળના થયેલા આત્માને કંઈ અસર કરી શકતા નથી. હવે આગળનો પ્રશ્ન 13મો. ગુણસ્થાન કેટલા? પૂછે છે કૃપાલજી, ગુણસ્થાન કેટલા? ઉત્તર 14. પ્રશ્ન તેના નામ કહો. ઉત્તર પહેલું મિથ્યાત્વ ગુણસ્થાનક, બીજું સાસ્વાદન ગુણસ્થાનક, ત્રીજું મિશ્ર ગુણસ્થાનક, ચોથું અવિરતિ સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાનક, પાંચમું દેશ વિરતિ ગુણસ્થાનક, છઠ્ઠું પ્રમત સંયત ગુણસ્થાનક, સાતમું અપ્રમત સંયત ગુણસ્થાનક, આઠમું અપૂર્વકરણ ગુણસ્થાનક, નવમું અનિવૃત્તિ બાદર ગુણસ્થાનક, દસમું સૂક્ષ્મ સાંપરાય ગુણસ્થાનક, 11મું શાંત મોહ ગુણસ્થાનક, 12મું ક્ષીણ મોહ ગુણસ્થાનક, 13મું સયોગી કેવડી ગુણસ્થાનક અને 14મું અયોગી કેવડી ગુણસ્થાનક. આ પાઠ આ પ્રમાણે પૂરો થયો. કૃપાલદેવી આ નામ કહ્યા અહીંયા. હવે વિવેચનમાં એનો વિસ્તાર કરે છે બ્રહ્મચારીજી, બહુ વિસ્તાર કરે છે સમજાવવા માટે. એટલે આ નામો થયા. હવે પહેલું મિથ્યાત્વ ગુણસ્થાનક. સામાન્ય રીતે એકેન્દ્રિય વગેરે બધા અજ્ઞાની જીવો મિથ્યાત્વમાં જ હોય છે. સામાન્ય જીવો બધા જ રીતે બધા જ એકેન્દ્રિય તો મિથ્યાત્વમાં જ હોય જ, પણ બેન્દ્રી, તેન્દ્રી, ચોરેન્દ્રી, પંચેન્દ્રી પણ જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી બધા મિથ્યાત્વમાં જ છે. પણ જ્યારે સંકિત સન્મુખ થાય કે ભાઈ મારે સમ્યક દર્શન મેળવવું છે, આત્મોન્નતિ કરવી છે, આત્મોદ્ધાર કરવો છે,
એવો જ્યારે એને ભાવ ઉપજે ત્યારે એ મિથ્યાત્વ પ્રકૃતિનો તો ઉદય હોય, પણ એ મિથ્યાત્વ ગુણસ્થાનક કહેવાય. જેમ કે એક વ્યક્તિ ગમે ત્યાં ભટકતો હોય, એને કોઈ લક્ષ્ય નથી પહેલે માળે આવવાનો માનો, પણ જેને પહેલે માળે આવવું હોય તો આ પગથિયાં છે અહીંયા, એને પહેલે પગથિયે જેને પગ મૂક્યો એને ઉપર આવવાની ઈચ્છા છે, તો એ મિથ્યાત્વ ગુણસ્થાનક થઈ ગયું. પણ જેને ઉપર ચડવું જ નથી, ગમે ત્યાં ફરે, એ મિથ્યાત્વમાં જ છે. એ ગુણસ્થાનક ગુણો પ્રગટાવવાની એની ભાવના જ નથી, આત્મગુણ. એટલે જ્યાં સુધી મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય હોય ત્યાં સુધી તે જીવ પણ મિથ્યાત્વ ગુણસ્થાનકમાં કહેવાય. આ મિથ્યાત્વ ગુણસ્થાનકના અંતે 16 પ્રકૃતિ ન બંધાય. કુલ બંધી યોગ પ્રકૃતિ 120 છે, તેમાંથી 16 પ્રકૃતિઓ મિથ્યાત્વ ગુણસ્થાનકમાં ન બંધાય એવી પ્રકૃતિઓ છે. બંધ એટલે મૂળ કર્મની પ્રકૃતિઓ તો 148, પણ આ બંધ યોગ પ્રકૃતિઓમાંથી 120 સાથે થઈ શકે, પણ એમાં 16 પ્રકૃતિઓ કે છે. કુલ બંધ યોગ્ય પ્રકૃતિઓમાંથી 120, એને આ હોય તો આ ન હોય, 48માંથી એમ બંધ યોગ્ય 120, તેમાં 16 પ્રકૃતિ મિથ્યાત્વ ગુણસ્થાનકમાં ન બંધાય. એ બધો આખો એનો કોઠો છે. પછી બીજું ગુણસ્થાનક છે સાસ્વાદન. સાસ્વાદન એટલે સમકિતથી આ પડતા આવે, સમકિત પામી ગયો પણ એને વમી નાખ્યું, એટલે સમકિતથી વમી નાખે છતાં સમકિતનો સ્વાદ રહે. એમાં અનંતાનુબંધી કષાયનો ઉદય હોય છે. આ બીજા સાસ્વાદન ગુણસ્થાનકને અંતે 25 પ્રકૃતિઓ ન બંધાય એટલો ગુણ પ્રગટે, એમ દરેક ગુણસ્થાનકમાં આત્માનો અધિક ગુણ પ્રગટે છે. એટલે કે કેવી રીતે, તો કે માણસે ખીર ખાધી હોય અને ઉલટી થઈ ગઈ, અજીર્ણ થયું, વધારે ખવાઈ ગઈ, તો એ ઉલટી થયેલી ખીર બહાર પડે, એમાં અંદરના ખાટા પદાર્થો પણ અમ્લ પણ એના અંદર ભેગા ભળી ગયા, છતાં પણ ખીરનો સ્વાદ આવે. તેમ સમ્યક દર્શનથી વમી ગયો છતાં પણ હજુ એ મિથ્યાત્વ ગુણસ્થાન પર આવ્યો નથી, ત્યાં સુધી વચ્ચેનો જે સમય છે ત્યાં પણ એને સમ્યક દર્શનનો સ્વાદ રહે છે. જેમ કે એક ઝાડ ઉપરથી ફળ પડી ગયું પણ જમીન ઉપર આવ્યું નથી, વચ્ચેનો કેટલો કાળ, તેમ સમકિતથી પડી ગયો પણ મિથ્યાત્વ આવ્યો નથી, તે વચ્ચેનો કાળ તે સાસ્વાદન ગુણસ્થાન પડતી વખતે જ આવે, એમાં પણ સમકિતનો સ્વાદ રહે પણ પછી એ મિથ્યાત્વમાં જ જાય, પહેલે આવી જાય. હવે ત્રીજું મિશ્ર ગુણસ્થાનક. ત્યાં મિશ્ર મોહનીનો ઉદય હોય છે. મિશ્ર મોહની એટલે શું, તો કે સાચાને સાચું જાણે, નિર્ણય નથી અને ખોટાને પણ સાચું જાણે. જૈન ધર્મ સાચો અને બીજા ધર્મ પણ સાચા, એ મિથ્યા મિશ્ર માન્યતા છે. એમ મિશ્ર માનવા રૂપ પરિણામ તેને મિશ્ર ગુણસ્થાન કહે છે. ત્યાંથી કાં તો ચઢે, કાં તો સમ્યક માન્યતામાં આવે તો ઉપર ચઢે, નહીં તો પાછો નીચે પડે. હવે ચોથે અવિરત સમ્યક દ્રષ્ટિ. આ ગુણસ્થાન કે ધર્મની શરૂઆત થાય છે. સમકિતિ સમ્યક દર્શન થયું ત્યારે ધર્મની શરૂઆત થઈ. પહેલા 3 ગુણસ્થાનક આંધળા છે. ચોથા ગુણસ્થાનકમાં આત્માને ઓળખે એટલે સાચાને સાચું માને અને ખોટાને ખોટું માને. હવે એની દિવ્ય દ્રષ્ટિ આવી, જ્ઞાન દ્રષ્ટિ, આત્મા અનુભવ થયો. તેથી હવે ખોટાને ખોટું માને, દેહને દેહ માને, અને આત્માને આત્મા માને, પરને પર માને, સ્વને સ્વ માને. પોતાની માન્યતા ફરી જાય આ ગુણસ્થાનકમાં, અને જ્ઞાનીની માન્યતા પ્રમાણે માન્યતા થાય. ત્યારે અનંતાનુબંધીની 4 પ્રકૃતિ તથા મિથ્યાત્મોની, મિશ્ર મોણી અને સમકિત મોણીનો ક્ષય થાય. ક્ષય ઉપશમ કે ક્ષોપશમ 3 થાય. જો એ 7 પ્રકૃતિઓ ઉપશમે, પહેલું ઉપશમ સમકિત થાય, ત્યારે 48 એક અંતર્મૂર્ત જ રહે, આ વધારે ન રહે. સમ્યક દર્શના ઉપશમ, કશાય ઉપશમ્યા છે, ક્ષય થયા નથી. પછી બીજું ક્ષોપશમ સમકિત, એટલે અમુક પ્રકૃતિનો ક્ષય, અમુકનો ઉપશમ,
ત્યાં ક્ષોભસન સમકિત 66 સાગરોપમ સુધી રહી શકે. અને ત્રીજું, આમાં સમકિત મોનીનો ઉદય હોય બીજામાં. ત્રીજું છે ક્ષાયક સમકિત, જેમાં આ 7 પ્રકૃતિઓ મૂળમાંથી ક્ષય થઈ જાય, પછી કોઈ કાળે એ મિથ્યાત્વમાં આવે જ નહીં. કૃપાળુદેવને ક્ષાયક સમકિત હતું. પ્રભુ શ્રી કે અમે પ્રભુ ક્ષાયક સમકિતના ધણી છીએ, એટલે એ કોઈ કાળે મિથ્યાત્વમાં આવે જ નહીં. કેમ કે 7 પ્રકૃતિઓ મૂળમાંથી ગઈ, ક્ષય થયો. આ ચોથું ગુણસ્થાન કહ્યું. અહીં ક્ષાયક સમકિત વાળાને તો 7 પ્રકૃતિનો અભાવ હોય છે. આ ગુણસ્થાન કે જીવ ધર્મ પામ્યો કહેવાય. સમકિતી થયો એટલે હવે આત્મધર્મ પામ્યો, આત્માનો અનુભવ થયો. અહીં ચોથે સાચી વસ્તુ ઓળખે પછી એ જીવ સંસારમાં ખોવાય નહીં. સમ્યક દર્શન થયું. ભલે બમી નાખે, છોડી દે, પાછો મોહમાં પડી જાય, તો પણ એ સંસારમાં ખોવાય નહીં. એટલે કે અર્ધ પૂદગલ પરાવર્તનમાં તો વધારેમાં વધારે એ મોક્ષે જાય જ, નિયમ છે. 2 મુનિઓ હતા, એમને 2 મુનિઓને તદભાવ મોક્ષગામી હતા. એવું જ્ઞાની પુરુષે કહ્યું કે તમે તો આજ મોક્ષમાં જશો. તો કે આજ મોક્ષમાં જવાના, એટલે હવે આપણે પુરુષાર્થ જ ન કરીએ, જુઓ શું થાય. બધું છોડી દીધું. પણ આ કાળ એવી રીતે એમનો જે પૂરો થવાનો હશે અર્ધપૂદગલ પરાવર્તન, તો અંતર્મુહૂર્ત બાકી રહ્યો કે એના ભાવ ફરી ગયા. અને એકદમ દીક્ષા લઈ, સર્વ છોડી, શ્રેણી માંડી, કેવલ નામ પ્રગટાવીને મોક્ષે ચાલ્યા ગયા. હા, એમ ભલે સમકીથી બધું મૂકી દે, પણ છેલ્લા અંતર્મુહૂર્તે પણ એનો ભાવ થઈ અર્ધપૂદગલ પરાવર્તની અંદર તો એ મોક્ષે જાય જ, નિયમ છે. એમ કદાચ સમ્યક દર્શનથી પતિ થઈ જાય અને પાછો મોડો જાગે તો પણ વધારેમાં વધારે અર્ધપૂદગલ પરાવર્તનો કાળ પૂરો થતા છેલ્લા અંતર્મુહૂર્તમાં પણ મોક્ષે જતો રહે. આ ચોથા ગુણસ્થાનમાં અનંતાનમંદી ક્રોધમાન માયાલોભની ચોકડી જવાથી સમકિત સાથે સ્વરૂપાચરણ ચારિત્ર હોય, સ્વરૂપમાં રમણતા થવાનું ભલે બિલકુલ વ્રત ન હોય તો એને સ્વરૂપમાં રમે, આત્માનો અનુભવ કરે. અનુભવમાં ન હોય ત્યારે અનુભવમાં જવાનો લક્ષ્ય રહે. અનુભવ લક્ષ્ય પ્રતીત, કેમ કે વૃત્તિ વહી નિજ ભાવમાં પરમાર્થે સમકિત. પરમાર્થ સમકિત એટલે અનુભવાત્મક સમકિત જેને થયું તેને કાં તો આત્માનો અનુભવ હોય, કોઈ ધંધો કરતા હોય, વેપાર કરતા હોય, જ્ઞાની હોય, તો પણ એનો લક્ષ્ય તો ક્યારે આ પતે ને ક્યારે સ્વરૂપમાં સ્થિત થાવ, ધ્યાનમાં. હા, નિશ્ચય કહો પરમાર્થ કોઈ એક જ છે. અને માનો કે ઊંઘમાં હોય ત્યારે પણ એની પ્રતીતિ ન જાય. અનુભવ લક્ષ્ય પ્રતીત એટલે શ્રદ્ધા કે હું આત્મા જ છું, એ ભાવ એનો જાય નહીં. કેમ કે સ્વરૂપાચરણ રૂપ એને ચારિત્ર પ્રગટ થયું છે. ચોથે ગુણસ્થાન કે પણ સમ્યકથી થયો ત્યારે હજુ વ્રત આવ્યા નથી, તો પણ ત્યાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ રત્નત્રય રૂપ ધર્મ પ્રગટે છે. સાચું એનું જ્ઞાન, એની સમજણ સાચી, એની શ્રદ્ધા સાચી, એનું વર્તન પણ સાચું. એટલે રત્નત્રય રૂપ ધર્મ પ્રગટે છે. મિથ્યાત્વની હાજરીમાં અવિરતિપણું જતું નથી. માનો કે કોઈ નહીં, પહેલાં તો એમ કહ્યું કે મિથ્યાત્વ છે, અજ્ઞાન છે, તો એમાં અવિરતિપણું જતું નથી. અવ્રતપણું એટલે જે અસંયમના ભાવ છે તે જતા નથી. ઈચ્છાઓ અંદર રહ્યા કરે છે, ભલે બહારથી ત્યાગ કરી લે, ફિર થતાં અંદરથી જતું નથી. કેમ કે મિથ્યાત્વ છે અંદર. મિથ્યાત્વની હાજરીમાં અવિરતિપણું જતું નથી, કારણ કે મિથ્યાત્વ સહિત વીરતીપણું આદરવાથી મોહભાવ જતો નથી. મિથ્યાત્વ છે અને વ્રત લઈ લીધા, ત્યાગ લઈ લીધો, દીક્ષા લઈ લીધી, તો પણ કે છે એનો મોહભાવ જતો નથી. કેમ કે સમકિત થયું નથી, આત્માનો અનુભવ થયો નથી, માટે એનો મોહનો ભાવ અંદર એ જતો નથી. અને મોહભાવ કાયમ છે ત્યાં સુધી અભ્યંતર વીરતીપણું આવતું નથી. જ્યાં સુધી મોહ સંસાર પ્રત્યે, ઇન્દ્રિયો પ્રત્યે, સુખ બુદ્ધિ છે ત્યાં સુધી અંતરંગ વીરતીપણું આવતું નથી. પરંતુ જો મિથ્યાત્વ જાય તો અવિરતિને જવું જ જોઈએ. અને જો ગયું અજ્ઞાન, સમકિત થયું, તો એનો અસંયમ જાય જ.
પ્રમુખપણે રહેલો જે મોહભાવ મિથ્યાત્વ તે નાશ પામવાથી અભ્યંતર અવિરતિપણું રહેતું નથી. મુખ્ય તો મોહ છે, દર્શન મોહ. એ મિથ્યાત્વ જે સર્વ પાપનો બાપ છે એ જો નાશ પામી ગયો તો પછી અભ્યંતર અંતરંગ અવિરતિપણું રહેતું નથી. અંતરમાં એના રાગદ્વેષ જવા જ માંડે, એ જવાના ક્રમમાં હોય. અને બાહ્ય જો વૃત્તિપણું આદરવામાં ન આવ્યું હોય તો પણ અભ્યંતર છે તે સહેજે બહાર આવે છે. ભલે જ્ઞાનીઓને પણ કર્મનો ઉદય હોય તો બહારથી ત્યાગ ના આવી શકે, પણ અંદરમાં જ્ઞાન છે, જ્ઞાન દશા તે બહાર દેખાય, બહાર આવે. ભલે સંયમ ન હોય પણ એનો વૈરાગ્ય છાનો ન રહે. ઉદયને લઈને બાહ્ય વ્રત ન લઈ શકે તો પણ ઉદયકાળ સંપૂર્ણ થઈ રહે ત્યારે સહેજે વૃત્તિપણું આવે છે. એવો કર્મનો ઉદય તીવ્ર જ્ઞાનીઓને પણ હોય, છતાં ઉદયકાળ સંપૂર્ણ નહીં થાય ત્યાં સુધી એમને પણ વૃત્તિ, ત્યાગ, સંયમ ન આવે. કારણ પણ ઉદયકાળ સંપૂર્ણ થાય ત્યારે સહેજે વૃત્તિપણું પટે. પણ ઉદય પૂરો થયો કે સહેજે એમના વર્તનમાં ત્યાગ આવે જ. કારણ પહેલેથી તે પ્રાપ્ત થયેલું છે. અંતરંગ વૃત્તિ છે. અંદર અંતરંગે મુનિવરો, કૃપાલદેવની અંતરંગ દશા મુનિ જેવી છે, એટલે એમનો કાળે કરીને ગમે ત્યારે પણ એ બહાર આવશે જ. ઉદયને લઈને બાહ્ય વ્રત ન લઈ શકે તો પણ ઉદયકાળ સંપૂર્ણ થઈ રહે ત્યારે સહેજે વૃત્તિપણું આવે છે. કારણ પહેલેથી તે પ્રાપ્ત થયેલું છે, પહેલાંથી અંદરથી ગયેલું છે, માટે એની બાહ્ય ચેષ્ટા, બાહ્ય ક્રિયા પણ એ આસક્તિ રહિત જ હોય. ચોથે ગુણસ્થાન કે પર પદાર્થમાં તાદાત્મ્યપણું જાય છે, તેથી એક રીતે સર્વસંગ પરિત્યાગપણું થાય છે. ચોથા ગુણસ્થાન સમ્યક દર્શન થયું કે પર પદાર્થમાં તાદાત્મ્ય બુદ્ધિ ગઈ, એક મેઘપણું ગયું. પર એ પર જ છે, પર મારું છે જ નહીં એવો એને અનુભવ થઈ જાય છે, દ્રઢ શ્રદ્ધાનમાં આવી જાય. એટલે ભલેને બાયાનું વર્તન હોય પણ એ અંતરમાં પોતાપણું માને જ નહીં. જેમ કૃપાલદેવ જેવા પુત્રને પુત્ર કહીને બોલાવે પણ છતાં અંતરમાં જાગૃતિ અને મારો પુત્ર માનતા જ નથી. કૃપાલદેવ એમ કહી અમે અમે કહીને બોલાવે ત્યારે કોઈએ કહ્યું કે આપ તો પોતાના માટે બહુ વચન લગાડો છો, અમે તો કે અમે એ શબ્દો પણ ઉપયોગપૂર્વક બોલીએ છીએ કે અમે જે અમે બોલીએ છીએ હું નહીં, એ તો શબ્દ એ પૂતગલનો ધર્મ છે. અમે ત્યાં પણ અમારો ઉપયોગ જાગૃત છે. એટલે જ્ઞાની જ્યાં છે તેમને પરપદાર્થમાં એકમેકપણું થતું જ નથી. એક રીતે સર્વસંગ પરિત્યાગપણું થાય છે. એક રીતે તો એ અંતરથી તો સર્વસંગ પરિત્યાગી છે, ભાવ મુનિ છે. હા, કેમ કે તે સમકી થવાથી સમરસ ઘટાઘટી સી પર પરિણતિ શું હટાહટી છે. સમતાના ઘૂંટડા અંદરમાં લેતા હોય અને પર પરિણતિથી પ્રતિ સમયે દૂર હટતા હોય, આસક્તિ નથી. માટે પ્રત્યેક ક્રિયા એની બંધ રહી છે. ઉદય ભોગવે સમકીતિ કરે ન નૂતન બંધ મહિમા જ્ઞાન વૈરાગી. જેને સમ્યક જ્ઞાન પ્રગટ થયું તેને લઈને અદ્ભુત વૈરાગી દશા છે. એને ભલે ગમે તે ઉદ્યાધીન પ્રવર્તન હોય છતાં પણ એ અબંધ છે. સમદિઠી ન કરી પાવ, અપોસી હોય બંધો ન દિધમ ધસમ કુણી, નિર્ધંસ પરિણામ એમને કદી નહીં થાય. અલ્પમાત્ર બંધ થાય તો એ જ્ઞાન ધ્યાનથી છૂટી જાય, કેમ કે અનંત અનુબંધી ગયા. ચોથે ગુણસ્થાન કે એટલે સમ્યક દ્રષ્ટિ ચોથે થાય. ચોથે ગુણસ્થાન કે પરપદાર્થમાં તાદાત્મ્યપણું જાય છે, તેથી એક રીતે સર્વસંગ પરિત્યાગપણું થાય છે અંતરથી મુનિપણું. પણ ત્યાં ઉદય છે. પ્રથમ આત્માનો બોધ થાય અને પછીથી વ્રત આવે ત્યારે દેશવૃત્તિ થાય. સમ્યક દર્શન ચોથા ગુણસ્થાનનું એટલું વિવરણ શા માટે કર્યું કે સમકીતિને બહારનો ઉદય હોય કે ન પણ હોય કર્મના પ્રકાર, પણ અંદરમાં તો એ મહાત્મા જ છે. અને અંતરંગ જો ત્યાગ નથી, આસક્તિ ગઈ નથી અને બાહ્ય ત્યાગ હોય તો પણ એ કાંઈ કાર્યકારી નથી. અને અંદર છે કાર, અંદરમાં જ્ઞાન છે
પછી ભલે ને બાએ ન હોય તો પણ એની કિંમત જાય નહીં. એનું દૃષ્ટાંત કૃપાલદેવે કહ્યું, એક ચાંદીનો સિક્કો છે પણ છાપ નથી ઉપર, તો એની કિંમત જાય નહીં. અને એક સ્ટીલનો કે કથીરનો સિક્કો હોય, ઉપર ભલે કલાઈનો સિક્કો મારેલો છે પણ એ તો કલાઈ છે, એની કિંમત થાય નહીં. તેમ ઉપરથી ત્યાગ છે મુનિ જણાય, પણ અંદર ચાંદીની જેમ જ્ઞાન દશા નથી તો એની કિંમત થાય નહીં. અને ભલે ઉપર ત્યાગ દશા નથી પણ અંદરથી જ્ઞાની છે તો રૂપિયાની જેમ ચાંદીની જેમ એની કિંમત જાય નહીં. પ્રથમ આત્માનો બોધ થાય, પહેલાં સંકિત થાય અને પછીથી વ્રત આવે ત્યારે દેશ વીરતી થાય. પહેલાં તો સંકિત અને પછી એના વ્રત ખરેખરા એના ઉપયોગી થાય છે, આત્માર્થે થાય છે. પહેલાં ન કરવા એમ નથી કહ્યું, સંકિત થવાના માટે ભલે વ્રતિ થાય પણ એ મોક્ષને માટે તો સમ્યક દર્શન પછી થશે. ત્યાં સુધી એને આસક્તિ કે ખાઈ પીને રહેવાનું નથી કહ્યું. યથાશક્તિ અણહારી પદ આત્માનું છે એટલે બને એટલો ત્યાગ તો કરવાનો છે, તો એને વિશેષ પુરુષાર્થ થઈ શકે. આ તે પણ આત્માર્થના લક્ષ્ય. હવે પાંચમું ગુણસ્થાનક તે છે દેશ વીરતી શાવકનું ગુણસ્થાનક. આ ગુણસ્થાનકમાં સમ્યક દર્શન ઉપરાંત દેશે વ્રત આવે છે. દેશથી તે વ્રતિ થાય અંશે ત્યાં ધર્મથી આગળ વધે છે. ત્યાં ધર્મથી આગળ વધે છે. અપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધમાન માયા લોભ કશાય આ પાંચમામાં ન હોય, તેથી અંશે પ્રત્યાખ્યાન આવે. અપ્રત્યાખ્યાનાવરણી કશાય નો ઉદય નથી, પ્રત્યાખ્યાનાવરણીનો છે, માટે ત્યાં પચખાણ આવ્યા, અંશે શાવકના વ્રત આવ્યા. 11 પ્રકૃતિ ન હોય ત્યારે દેશ વીરતી કહેવાય. અહીં મુનિપણાની તૈયારી છે. ત્યારે ખરો શ્રાવકોને કહ્યો કે જેની હંમેશા મુનિ થવાની ભાવના હોય, આત્મજ્ઞાની મુનિ, તે જ ખરો શ્રાવક કહેવાય છે. હવે છઠ્ઠું પ્રમત્ત સંયત ગુણસ્થાનક. આ ગુણસ્થાનક પ્રમાદ સહિત છે. પ્રમાદ સહિત જ્યારે સંયમ હોય ત્યારે છઠ્ઠું ગુણસ્થાનક કહેવાય છે. આ ગુણસ્થાનવાળાને 15 પ્રકૃતિ ન હોય. આમાં પ્રત્યાખ્યાના વર્ણીય ક્રોધમાન માયાલોભની ચોકડી જાય. હવે અહીંયા પ્રત્યાખ્યાના વર્ણીય ક્રોધમાન માયાલોભની ચોકડી પણ ગઈ છઠ્ઠા ગુણસ્થાન કે. એટલે હવે માત્ર સંજ્વલન કષાયનો તીવ્ર ઉદય છે, મંદ નહીં, તીવ્ર છઠ્ઠામાં. એટલે પ્રથમ આત્માનો બોધ થાય, પછી કસાય જાય, તેમ તેમ વ્રત કરે તે તૂટે નહીં. સંકિત થયું પહેલાં, એટલે પહેલાં આત્માનો બોધ થાય એટલે આત્મજ્ઞાન થાય, અને પછી જેમ જેમ કસાય જાય તેમ તેમ વ્રત આવે અને એ વ્રત પછી તૂટે નહીં. આ પ્રમત્ત ગુણસ્થાનકમાં સંજ્વલન કષાયનો તીવ્ર ઉદય છે. હવે 7મે અપ્રમત્ત સંયત ગુણસ્થાન કે આ ધ્યાન દશા છે. અપ્રમત્ત સંયમી મુનિઓ આત્મધ્યાનમાં રહે ત્યારે 7મા ગુણસ્થાન કહેવાય છે. ત્યાં સંજ્વલન કષાયનો ઉદય છે પણ મંદ છે, ત્યાં પ્રમાદ નથી. છઠ્ઠા અને 7મા 2 ગુણસ્થાનકમાં સંયમ હોય, વ્રત વગેરે પણ સંપૂર્ણ પાળે. છઠ્ઠે ગુણસ્થાન કરેલા મુનિ કે આત્મધ્યાનમાં રહેલા 7મા ગુણસ્થાનવાળા મુનિ બંને વ્રત વગેરે બધું સંપૂર્ણ પાળે. 7મા ગુણસ્થાનના પાછા 2 ભેદ છે, નિરતિશય અને સાતિશય. એટલે નિર્તિશયવાળો પાછો અંતર્મૂર્તમાં ચઠ્ઠે આવે, જે ઝૂલાની જેમ ઝૂલે, ચઠ્ઠે 7મે ચઠ્ઠે 7મે. એટલે નિરતિશયવાળો અપ્રમત્ત સંયમ ગુણસ્થાન ઉપસ્થિત મુનિ તે પાછા ચઠ્ઠે આવે અને પાછા અંતર્મૂર્તમાં પાછા 7મામાં જતા રહે, એમ પ્રયત્ન પુરુષાર્થ કરે. સાતિશયવાળો અંતર્મૂર્ત ટકીને શ્રેણી માંડી 8મે જાય. પણ જેને સાતિશય અપ્રમત્ત ગુણસ્થાન છે તેના 2 ભેદ. તે તો અંતર્મૂર્તમાં શ્રેણી માંડીને 8મે જાય. 8માથી શ્રેણી શરૂ થાય, 8મેથી. આ કાળમાં 7મા ગુણસ્થાન સુધી ધર્મ ધ્યાન છે, શુક્લ ધ્યાન નથી. 8મેથી શુક્લ ધ્યાન છે, 7મા સુધી ધર્મ ધ્યાન છે. ત્યાં સુધી આ કાળમાં ત્યાં સુધી પહોંચી શકાય છે. હવે 8મું ગુણસ્થાન, ત્યાંથી શ્રેણી માંડે અને અંતર્મૂર્તમાં એ 48 મિનિટની અંદર વધારે કેવળ જ્ઞાન પ્રગટાવે. એ 8મું અપૂર્વ ગુણસ્થાનક.
એમાં શું હોય તો કે કોઈ કાળે જે ભાવ થયા ન હોય તેવા ભાવ થાય, તે અપૂર્વ કરણ નામનું 8મું ગુણસ્થાનક છે. અપૂર્વ, પૂર્વે કદી પણ એવા ભાવ ન થયા, શ્રેણી માંડી છે. એટલે તે આવા અપૂર્વ ગુણસ્થાનકમાં આવે છે એવા ભાવ હવે જે કદી ના આવ્યા હોય. અને અહીંયા પ્રકૃતિઓ ખપાવવાની તૈયારી કરે છે. ક્ષપક શ્રેણી જો માંડી હોય તો તે કેવળ જ્ઞાન લઈને જ પાછો રહે, પાછો હટે નહીં. એટલે ક્ષપક શ્રેણીવાળો જીવ અહીંયા પ્રકૃતિઓ જળમૂળથી ખપાવવાની અહીંયા તૈયારી કરે છે 8મા ગુણસ્થાનકથી. પછી 9મું અનિવૃત્તિ બાદર ગુણસ્થાનક, આમાં પ્રકૃતિઓને ખપાવે છે. ત્યાં તો તૈયારી કરી 9માં બધી ખપાવે. અને 10મા સૂક્ષ્મ સાંપ્રદાય ગુણસ્થાનકમાં અત્યંત સૂક્ષ્મ સંજલન લોક કષાયનો ઉદય હોય છે. આ ગુણસ્થાનકના અંતમાં લોભ જતા વિતરાગતા ગુણ પ્રગટે, ત્યારે સીધા 12મે ગુણસ્થાનકે આવે. હવે 10મું છે સૂક્ષ્મ સાંપ્રદાય નામનું ગુણસ્થાન. સૂક્ષ્મ લોભ, એ લોભ છેલ્લે જાય છે કસાય. એટલે એ અહીંયા અત્યંત સૂક્ષ્મ સંજ્વલન લોભ હોય એનો ઉદય હોય છે 10મા. એટલે 10માના અંતમાં આ લોભ કશાય પણ જાય અને વિતરાગતા ગુણ પ્રગટે, એટલે મોહનીય કર્મ સર્વથા ગયું 10માના અંતમાં. લોભ અંશે કંઈ પણ સુખનો અંશે કંઈ ને કંઈ ઊંડા, આપણી જેમ નહીં એમને કોઈ લોભ, કોઈ પણ જાતની ઈચ્છા માત્ર લોભ છે. એ કોઈક એનો અંશ રહી જાય છે સૂક્ષ્મ, ત્યાં સુધી કેવળ જ્ઞાન થતું નથી. એટલે હવે અહીંયા 10મા ગુણસ્થાનના અંતે એ લોભનો પણ સર્વથા નાશ થાય છે. એટલે વિતરાગતા હવે ગુણ પ્રગટે, મોહને ગયો. એટલે હવે જ્ઞાનાવણી દર્શનાવણીને મોહની અંતરાય કર્મ એ ટકી શકતા નથી મોહ ગયો માટે. પણ જો ઉપશમ શ્રેણી હોય, કર્મને ઉપશમાવતો જ આવ્યો હોય, ક્ષય કરતો ના આવ્યો હોય, તો પછી 11મામાં પેસાય. એ પછી ઉપશાંત મોહ, એક ક્ષપક શ્રેણી નહીં, એ ઉપશમ શ્રેણી છે. તો એ 11મેથી પડે જ. એટલે હવે 11માની વચ્ચે વાત કરે. 11મું ઉપશાંત મોહ ગુણસ્થાનક. આ ગુણસ્થાન ઉપશમ શ્રેણીમાં જ હોય છે. પ્રકૃતિઓને ઉપશમાવતો ઉપર આવ્યો હોય. જેમ કે એક બોટલમાં કચરો હોય પાણીમાં, પણ એ બધો ધીમે ધીમે એને નીચે બેસવા દે, બેસી ગયો, પણ ઉપરનું સ્વચ્છ પાણી એણે કાઢી નથી લીધું, તો ગમે ત્યારે બોટલ હાલશે કે પાછું બધો કચરો ઉપર આવી જશે. તેમ ઉપશાંત મોહમાં મોહને ઉપશમાવતો એને શણી માંડી છે. મોહ અંદર દબાવ્યો છે, પણ અંદર પડેલા છે એના દળિયા. એટલે આ 11મામાં ને સ્પર્શે. એટલે ક્ષપક શ્રેણીમાં તો આ ઉપશાંતપણું હોતું નથી, પણ આ ગુણસ્થાનકમાં 11માં ઉપશાંત મોહ ગુણસ્થાનકમાં મોહનીય કર્મની કોઈ પ્રકૃતિ ઉદયમાં નહીં. ક્ષપક શ્રેણીમાં તો કોઈ પણ પ્રકૃતિ ઉદયમાં ન હોય, બધી સમાવી દીધેલી હોય. આ ગુણસ્થાનકમાં હવે વાત કરે છે ઉપશાંત મોહની. એટલે 11માં ઉપશાંત મોહ ગુણસ્થાનકમાં પણ મોહનીય કર્મની કોઈ પ્રકૃતિ ઉદયમાં ન હોય, બધી સમાવી દીધેલી હોય. તેથી ઉપશમ શ્રેણીમાં 11માં ગુણસ્થાન કે ઉપશાંત કસાય હોવાથી ત્યાંથી નિયમા પડે, પણ ક્ષપક શ્રેણીમાં કસાયનો ક્ષય કરેલો હોવાથી 10માંથી સીધા 12મે ગુણસ્થાન કે આવે. 11માં ને સ્પર્શે જ નહીં. જેને ક્ષપક શ્રેણી માંડી તે 11માં ગુણસ્થાન ન સ્પર્શે. અને જે ઉપશમ શ્રેણીવાળો 11માં ને સ્પર્શે એ નિયમથી પડે જ નીચે જ આવે, એ કેવલ જ્ઞાન પ્રગટાવી ન શકે. હવે 12મું ક્ષીણ મોહ ગુણસ્થાન. જેણે ક્ષપક શ્રેણી માંડી હતી 10મેથી સીધે 12મામાં આવે, ત્યાં મોહનો ક્ષય થયેલો હોય છે. ક્ષીણ મોહ ગુણસ્થાનક 10માના અંતે જુઓ લોભ ગયો, ત્યારે સીધો 12માં આવ્યો. 12મામાં પછી મોહનો તો ક્ષય થયેલો છે, 10માના અંતે જ થઈ ગયો. એટલે તો ક્ષીણ મોહ ગુણસ્થાનક કહેવાયું, મોહનીય કર્મ ગયું. એટલે હવે શું થાય છે તે કહે છે. ચોથા ગુણસ્થાનકથી વિતરાગપણું વધતા 12મે ગુણસ્થાન કે પૂર્ણ થા. મોહની કહ્યું ગયું એટલે પૂર્ણ વિતરાગતા પ્રગટી. 12મે ગુણસ્થાન કે વિતરાગપણું વધતા પૂર્ણ થા,
જેટલા કસાય ઘટે તેટલા પ્રમાણમાં તે જીન થાય. જેટલા કસાય ઘટ્યા તેટલા પ્રમાણમાં તે વિતરાગ થાય. ચોથા ગુણસ્થાનકની વિતરાગતા વધતી જાય. હા, જીન કહેવાય. એ જીનની કોટીમાં આવી ગયો. સમ્યક દ્રષ્ટિ જીન, દેશ વિરતિ જીન, સર્વવીરતિ જીન અને આ જીનેશ્વર. કેમ કે રાગદેશ અજ્ઞાન અનંતાનુમતિ ગયા એટલે ઘણો મોટો ભાગ નીકળી ગયો. અનંત સંસાર વધારનાર એ જ છે. એટલે અહીંયા કહ્યું કે જેટલા પ્રમાણમાં ચોથે ગુણસ્થાનકથી એના કશાય ભાવો ઘટતા જાય તેમ તેમ ગુણસ્થાનક વધતું જાય. અનંતાનુબંધી, પછી અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, બધા જેમ જેમ જાય પછી અંતે સંજ્વલની પણ જાય ત્યારે સંપૂર્ણ વિતરાગ દશા પ્રગટે. જેટલા કસાય ઘટે એટલે કૃપાલ કે કલ્યાણ શું? કસાય ઘટે તે કલ્યાણ. તમારા કસાય કેટલા ઘટ્યા તેટલું તમારું કલ્યાણ થયું. જેટલા કસાય ઘટે તેટલા પ્રમાણમાં જીન થાય. 12મા ગુણસ્થાન કે 16 પ્રકૃતિઓ. હવે 12મા અંતમાં બાકી રહેલી જ્ઞાનાવરણીની 5, અંતરાય કર્મની 5 અને દર્શનાવરણીની આમ તો 9 પ્રકૃતિઓ, 3 પહેલા ગઈ. હવે અહીંયા 4 અને નિદ્રા 6 પ્રકૃતિઓ અહીંયા દર્શનાવરણી અહીંયા ક્ષય પામે છે. એટલે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરા એ ઘાતી કર્મ જે બાકી રહેલા તે આ 12મા ગુણસ્થાનકના અંતે એનો પણ ક્ષય થાય છે અને તરત જ 13માં આવે છે. 13મું ગુણસ્થાનક કેવળ જ્ઞાનનું, કેવડીઓનું છે. સર્વ પ્રકારના ઘાતિયા કર્મ નષ્ટ થઈ ગયા. હવે કેવડી બની ગયા, કૃત્ય થઈ ગયા. કેવડી થયા પછી એને કોઈ આરાધના કરવાની હોતી જ નથી. સર્વકાળને માટે એને કોઈ ભક્તિ, ધ્યાન, સત્સંગ, સ્વાધ્યાય કંઈ જ નહીં, બધું જ કરી લીધું. હા, એટલે આ દશાએ પહોંચ્યા. પછી અનંતકાળ સુધી કોઈ પણ કારણે એને કોઈ પણ આરાધના, સાધનાની જરૂર નથી. સંપૂર્ણ આત્માના શુદ્ધ સ્વરૂપને પામી ગયા, સર્વજ્ઞ થઈ ગયા. હવે 13મું ગુણસ્થાન, 13મું સહયોગી કેવડી ગુણસ્થાનક. ત્યાં અનંત ચતુષ્ટય પ્રગટે. ઘાતિયા કર્મ ગયા એટલે જ્ઞાનાવરણી જવાથી અનંત જ્ઞાન ગુણ પ્રગટ્યો. જોકે આત્મામાં હતું જ, એ નિરાવરણ થયું. દર્શનાવરણીય કર્મ જે દર્શન ઉપર આવરણ કરતું એ પણ ગયું. એટલે સંપૂર્ણ દર્શન આ પ્રગટ થયું. એને લઈને અનંત દર્શન પ્રગટ થયું. અનંત દર્શન, અનંત જ્ઞાન ને અનંત દર્શન. દર્શન એટલે જોવું. ભગવાનનું દર્શન કેટલું? અનંત. એટલે આખું 14 રાજલોક છે એ એમના જ્ઞાનમાં દેખાય, પણ એ દેખવાની શક્તિ અનંત છે, અનંત. એટલે આ જેટલું વિશ્વ છે 14 રાજલોક એટલું તો દેખાય, પણ એથી બીજા એવા અનંત વિશ્વ હોય, 14 રાજલોક હોય તો પણ દેખાય. કેમ કે એનું જ્ઞાન તો અનંત, એનો અંત જ્ઞાન અનંત જ્ઞાન છે. એટલે એમાં કોઈ પણ પદાર્થ કોઈ કાળે પણ બાકી ન રહે. ભલે અનંત કાળમાં જેટલું છે એટલું તો દેખાય, નહીં હોય તો ક્યાંથી જુએ? અનંતને અનંત રૂપે જુએ. અનંત દ્રવ્યો પૂર્વે થઈ ગયા. એ બધા દ્રવ્યો, એના ગુણો, એના પર્યાયો, અવસ્થાઓ પ્રતિ સમયે જે થઈ અને ભવિષ્યમાં દરેક જીવની પ્રતિ સમયે જે અવસ્થાઓ થવાની છે તે બધું કેવડી એક સમયમાં જાણે. હસ્તા મલકવત એક સાથે બધું જુએ. ભૂતને ભૂતકાળ રૂપે જુએ, ભવિષ્યને ભવિષ્ય રૂપે જુએ, વર્તમાનને વર્તમાન રૂપે જુએ. પણ એનું જ્ઞાન અનંત, એનું દર્શન અનંત. કેમ કે જ્ઞાનાવણી દર્શનાવણી કર્મ ગયું અને મોહનીય કર્મ ગયું. તો હવે આત્માનો શુદ્ધ સ્વભાવમાં રમણતા થઈ અનંત સુખ ગુણ પ્રગટ્યો. અને અંતરાય કર્મ નષ્ટ થવાથી અનંત શક્તિ પ્રગટી. એટલે અનંત કાળ સુધી આત્માનું અનંત સુખ ભોગવા છતાં પણ એમને કોઈ કાળે થાક ન લાગે. કેમ કે અનંત વીર્ય શક્તિ પ્રગટ થઈ છે. અને હવે આત્માના ગુણોને ઘાતે એવા કર્મ્ય બાકી રહ્યા નહીં. એટલે કોઈ કાળે પણ એને કોઈ પણ કારમણ વર્ગણાઓ કર્મ રૂપે થઈને વળગી શકે જ નહીં. એટલે 13મે સહયોગી કેવડી ગુણસ્થાનકમાં અનંત ચતુષ્ટય ગુણ પ્રગટ્યો. અનંત ચતુષ્ટય એટલે અનંત દાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય ગુણ પ્રગટ્યા. આ ગુણસ્થાનકમાં કેવળ જ્ઞાનની સાથે મન, વચન, કાયાના યોગ હોય છે. સહયોગી કેવડી, કેવળ જ્ઞાન તો થયું
પણ હજુ મન વચન ને કાયા શરીર એ કેવડીને હજુ છે, યોગો છે. હવે મન વચન કાયાના યોગ પણ 14મે ગુણસ્થાન કે એ પણ જાય છે. 14મે અયોગી કેવડી ગુણસ્થાન, અયોગી મન વચન કાયાના યોગ પણ છૂટી જાય. આમાં એ કેવી રીતે છૂટે બતાવે છે કે આમાં કેવડી ભગવાન શૈલ એટલે પર્વત જેવા નિશ્ચલ અડોલ થાય છે. આ 14મું ગુણસ્થાનકમાં જ્યારે આવે એ બહુ થોડા સમય પૂરતું જ હોય. આ 5 અક્ષરો બોલીએ એટલા પૂરતું જ, એ અ ઈ ઉ રો લો, બસ આ 5 અક્ષરો બોલ્યા તેટલા વખત સુધી જ આ 5મું ગુણસ્થાનક હોય. તો એમાં એ પર્વત જેવા અડોલ થાય, નિશ્ચલ, કિંચિત માત્ર પણ ચલાયમાન નહીં. અને એને શીલ એટલે શૈલેષ અર્થાત શીલના સ્વામી થાય, પોતાના શુદ્ધ સ્વભાવના સ્વામી બની ગયા સંપૂર્ણપણે. ત્યાં પરમ યથાખ્યાત ચારિત્ર હોય છે. પરમ યથાખ્યાત એટલે જેવું ભગવાને કહ્યું તેમ સંપૂર્ણ આત્માની શુદ્ધ અવસ્થા પ્રગટ થાય છે 14મા ગુણસ્થાનકમાં. આ ગુણસ્થાનકમાં યોગની સાથે સંબંધ ન હોય. નાળિયેરમાં ગોળો કેમ જુદો રહે, તેમાં શરીરમાં એ આત્માના પ્રદેશો બધા છૂટા પડી અને શરીરના સંબંધથી પણ રહિત થઈ જાય. એટલે આ ગુણસ્થાનકમાં આત્માના પ્રદેશોને શરીર સાથે સંબંધ ન રહે, મન વચન આ યોગ એ પણ છૂટા પડી જાય એનાથી, યોગોથી આત્માના પ્રદેશો. એટલે મન વચન કાયાના ત્રણેય યોગ છૂટી જાય છે. આ અયોગી ગુણસ્થાન કે અ ઈ ઉ રો રો એ 5 રસ્વ સ્વર બોલીએ એટલો કાળ પૂર્ણ થયે કેવડી ભગવાન એક સમયમાં લોકાંતે જય સિદ્ધ સ્વરૂપે બિરાજે છે. આટલા વખતમાં બધા કર્મોને ક્ષય કરી એ કેવડી ભગવાન એક જ સમયમાં લોકના અંતે જેને બિરાજે, સર્વકર્મથી મુક્ત થયેલો આત્મા એક સમયમાં જ ઉર્ધ્વગામી સભાઓથી ઉપર ઉઠી અને એક સમયમાં તો ઠેઠ લોકાંતે સિદ્ધ શિલા મોક્ષમાં જઈ બિરાજે છે. ત્યાં પછી એક પરમાણુ માત્રનો પણ સ્પર્શ નથી. એટલે કૃપાલદેવે ઉપરઅવસરમાં કહ્યું, એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા પૂર્ણ કલંકર હિતય ડોલ સ્વરૂપ જો શુદ્ધ નિરંજન ચૈતન્ય મૂર્તિ અનન્યમય અગુરુ લઘુ મૂર્ત સહજ પદ રૂપ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા એ શુદ્ધ સહજાત્મ સ્વરૂપ સિદ્ધ અવસ્થા, તે શુદ્ધ આત્માને એક પરમાણુ માત્રનો સ્પર્શ નથી. ત્યાં મોક્ષમાં પૂર્ણ કલંક રહિત, કર્મ કલંક કહેવાય, સંપૂર્ણ કર્મ કલંકથી રહિત તે આત્મદશા છે, શુદ્ધ દશા છે, નિરંજન દશા છે અને અગુરુ લઘુ અવસ્થા છે. શુદ્ધ નિરંજન ચૈતન્ય અનન્યમય, અગુરુ લઘુ અનન્યમય, એના જેવું બીજું કોઈ નથી. સંપૂર્ણ શુદ્ધ દશા, અગુરુ લઘુ. એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા પૂર્ણ કલંકર હિતય ડોલ સ્વરૂપ જો શુદ્ધ નિરંજન ચૈતન્ય મૂર્તિ અનન્યમય. ચૈતન્ય મૂર્તિ, ચેતન જ્ઞાન ઘન પિંડ, ચૈતન્યના આત્માના પ્રદેશો સિવાય ત્યાં કંઈ નથી. ચૈતન્ય ઘનની જ મૂર્તિ, શુદ્ધ નિરંજન ચૈતન્ય મૂર્તિ અનન્યમય, અનન્યમય. એ પોતાના સ્વભાવમાં જ એના જેવું કોઈ નથી. એની ઉપમા કોઈની સાથે ના આપી શકાય. આ ગુરુ લઘુ ન ભારે ન હલકું, આ ગુરુ લઘુ અમૂર્ત, અમૂર્ત એટલે અરૂપી, આ ગુરુ લઘુ અમૂર્ત સહજ પદ રૂપ જો. એ રૂપ કેવું? સહજ સ્વાભાવિક જે આત્માની શુદ્ધ અવસ્થા હતી તે પ્રગટી. કર્મ કલંકથી એ બીજા રૂપે દેખાતો હતો
કર્મરૂપી કાલીમાં નષ્ટ થઈ ગઈ, હવે નિરંજન પરમાત્મા થઈ ગયા, સંપૂર્ણ શુદ્ધ સ્વભાવમાં આવી ગયા, અગુરુ લઘુ અમૂર્ત સહજ પદરૂપ, એ સહજ આત્મ સ્વરૂપ જે સંપૂર્ણપણે પામી ગયા, હવે કોઈ કાળે અશુદ્ધ નહીં થાય. પણ એ ભગવાન, એવો અપૂર્વ અવસર મારો ક્યારે આવશે? મારો એવો સમય ક્યારે આવશે કે હું પણ સર્વ કર્મોથી મુક્ત થઈ મારા આત્માના સંપૂર્ણ શુદ્ધ સ્વભાવને પામી સર્વકાળને માટે અનંત અનંત સુખમાં બિરાજમાન થવું? આવો મારો અવસર ક્યારે આવશે? એવી અપૂર્વ સમા કૃપાલદેવીએ ભાવના આપણને કરવા બતાવી છે, એ પણ આપણને ખબર નથી. માટે આ પ્રમાણે આ 14 ગુણસ્થાનકનું સ્વરૂપ પૂરું થયું. એટલે પ્રશ્નો 9 થી 14 આ પાઠમાં કયા. હવે 15મો પ્રશ્ન શરૂ કરીને 23 પ્રશ્નો સુધી પ્રશ્નોત્તર કરીને જવાબ આપશે આગળ શિક્ષાપઠ 104માં, વિવિધ પ્રશ્નો ભાગ 3માં, જે આપણે આવતીકાલે લઈશું.